કમોસમી વરસાદે ખેડૂતોની સાથે માછીમારોની પણ કમર તોડી છે। છેલ્લા 3 મહિનામાં 5 વાર ફિશિંગ કરતા પરત દરિયાકાંઠે સાગર ખેડૂતોને આવવું પડ્યું છે। સતત મોસમ બદલવાને કારણે સાગર ખેડૂને દરિયો ન ખેડવાની સૂચના આપવાની સાથે જ સાગર ખેડૂત દરિયાકાંઠે આવે છે, જેથી તેઓને લાખો રૂપિયાની નુકસાની પહોંચી છે। વળતર આપવા માંગ કરાય છે। જાફરાબાદ કોળી સમાજ બોર્ડ પ્રમુખ હમીરભાઈ સોલંકી। આજે વરસાદના કારણે છેલ્લા 2.5 મહિનાની સિઝનની અંદર અમારે 1 મહિનો તો અમારે ઘરે રોકાવવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો। કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી ઈલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ, કૌશિકભાઈ વેકરિયા સાહેબ રજૂઆત થઈ, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે। એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા 1 મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે। એટલે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ, અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે। એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને જેમ દરિયા ખેડૂતને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાકડી તરીકે અમને આપો, કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી। એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂતને સહાય આપે ગવર્મેન્ટ, એવી અમારી વિનંતી છે। આવેલું છે ત્યાં તોફાનો આવ્યા ત્યારે અમારી જે આ રક્ષાબંધનથી અમારી સિઝન ચાલુ થઈ એમાં 3જી વાર આજ બોટું પાછી આવેલી। મચ્છીમારને અહીંયા બોલાવે એમાં કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે। આ કરોડો નુકસાન થયું હતું તેમાં બધાને અત્યારે જોઈએ તો એક બોટોની વાસે ઓછામાં ઓછો 4 થી 5 લાખ રૂપિયો ખર્ચ થતો હોય છે। તે પરત બોલાવવામાં આવે, 4-5 દિવસમાં આવે, 15-20 દિવસની ટ્રીપમાં જતા હોય એમાં 4-5 દિવસમાં બોલાવવામાં આવે, એમાં માર મટીરિયલ કંઈ હોય નહીં। તેમાં મટીરિયલથી માંડી અને અનેક નુકસાન થતી હોય આર્થિક, જેવા કે બેંકોના વ્યાજથી માંડીને તમે બેંકોના વ્યાજો અત્યારે ભરી ના શકતા, 2 મહિના થયા એમાં બેંકોના વ્યાજ છે, બીજા કોઈ કર્જ લીધા હોય એ કર્જ ભરી ના શકતા હોય, એમાં સરકાર કોઈ જાતની ધ્યાન નથી દેતી। કૃષિની અંદર અત્યારે ખેડૂત આવે છે અને અમે આ દરિયાઈ ખેડૂત આવીએ છીએ કૃષિની અંદર, તો સરકારશ્રીએ આનું તાત્કાલિક સર્વે કરી અને આ લોકોને જે રીતનું મળે તે આર્થિક નુકસાનની જે ભોગવણી છે તેમાં આર્થિકમાં જે સહાય કરવામાં આવે સરકારશ્રીને, એવી અમારી નમ્ર વિનંતી છે। નામ તમારું? પ્રદીપ મધુભાઈ કુકરી। હું બોટ માલિક છું ને આ રક્ષાબંધનથી આ સિઝન ચાલુ થયેલી છે અમારી બોટની, ને બોટમાં આ 3જી વખત આ વાવાઝોડું આવેલું છે। તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ જે રીતે ખેડૂતને જે મળે છે સહાય એ રીતે મચ્છીમારને મળે, કારણ કે અમારે એક ફિશિંગનો ખર્ચ 4.5 લાખ રૂપિયો થાય છે ને બરફ, ડીઝલ, ખલાસીનો પગાર આજે 3જી વાર આવ્યો। 8-10 દિવસથી અમારી બોટ બંદરમાં પડેલી છે, તો એને કોઈ જોવાય નથી, એવા કોઈ સર્વે કરવાના છે। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારી આ આવી ને સર્વે કરે ને 3જી વખત 8-10 દિવસ નાની હોડી, પિલાણા, મોટી બોટો બધું પડેલું છે, કોઈ હજી લેકિન પૂછવા આવ્યા નથી અમને।